નમસ્કાર રામ રામ મિત્રો, અત્યારે આપણે વાતચીત કરવાના છીએ કે ગુજરાત એટીએસને એક મોટી સફળતા મળી છે અને ગુજરાત એટીએસે 8 આતંકવાદી પ્રવૃત્તિ કરતા આતંકવાદીઓની ધરપકડ કરી છે, જેમાંથી 5 આતંકવાદીઓ એ બનાસકાંઠાથી ધરપકડ કરવામાં આવ્યા છે અને બધા જ આતંકવાદીઓ કેવી રીતે આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા, આ આતંકવાદીઓના કોન્ટેક્ટ એ પાકિસ્તાન સુધી હતા કે કેમ, ત્યારબાદ દરેક વિષય ઉપર આપણે ઊંડાણપૂર્વક જવાના છીએ અને એટીએસે કેવી રીતે આ આતંકવાદીઓ સુધી પહોંચી અને કેવી રીતે એમની ધરપકડ કરી, જેના વિશે આપણે ઊંડાણપૂર્વક વાતચીત કરવાના છીએ। તો આ વિડીયોની અંદર નવા આવ્યા હો તો મારી ચેનલ સાથે જોડાયેલા રહેજો અને વિડીયોને ધ્યાનથી જોતા રહેજો। નમસ્કાર મિત્રો, હું છું દિલુ ચૌધરી ને વાતચીત કરીએ ખૂબ વિગતે વાતચીત કરીએ તો આજથી ઘણા દિવસ પહેલા એટીએસને એક માહિતી મળે છે, એક નંબર એમના જોડે આવે છે અને નંબર સાથે ઘણા બધા લોકો વાતચીત કરતા હોય છે, જે નંબર છે +92 31 81 24 97 72। આ નંબર એ પાકિસ્તાનના હેન્ડલથી ઓપરેટ થતો હોય છે। આ નંબરનું મૂળભૂત નામ છે શાયરીબાજ। આ શાયરીબાજના નંબર ઉપરથી ઘણા બધા લોકો એ વાતચીત કરતા હોય છે। આ શકનો દાયરો એટીએસના હાથમાં આવે છે, ત્યારબાદ એટીએસ તપાસ કરે છે અને જે તપાસ કરે છે એમાં એટીએસની અંદર 8 નામો ખુલે છે। 8 નામો જે ખુલે છે, જે ભારતની અંદર રહેતા હોય છે અને આતંકવાદી પ્રવૃત્તિ કરતું આતંકવાદી ગ્રુપ એટલે કે જૈશે મોહમ્મદ જેના ઉપર પ્રતિબંધ લાગેલો છે એ ગ્રુપ સાથે સંકળાયેલા માલુમ પડે છે। જે લોકો માલુમ પડે છે એના માટે કરીને એટીએસ એ જગ્યાએથી રવાના થાય છે। રવાના થઈ અને અલગ અલગ જગ્યાએથી 8 આતંકવાદીઓની ધરપકડ કરે છે। પહેલાં હું તમને કહી દઉં કે કોની ધરપકડ કરવામાં આવી છે, પછી કહું કે કેવી રીતે ધરપકડ કરવામાં આવી। તો જે ધરપકડ કરવામાં આવી છે એમનું પહેલાંનું નામ છે અહમદ ગાજીવાલા, નંદાસણ 19 વર્ષ, ઇબ્રાહિમ મોહમ્મદ કાગા નંદાસણ, જાકરિયા દુરાની કાગા નંદાસણ, બિલાલ દુરાની કાગા, એમની મધ્યપ્રદેશથી ધરપકડ કરવામાં આવી છે અને મુદ મુહરીમ ગાજીવાલાની પાલનપુરથી ધરપકડ કરવામાં આવી, મુફદીદ ફોજાની દઉવાની સિદ્ધપુરથી ધરપકડ કરવામાં આવી, મોહમ્મદ અબ્દુલ સાવદી અને મોહમ્મદ અમીન શેરાની સિદ્ધપુરથી ધરપકડ કરવામાં આવી। એટલે કે એટીએસે તમે જે જોઈ રહ્યા છો સ્ક્રીન ઉપર આ 8 આતંકવાદીઓની ધરપકડ કરી લીધી। ધરપકડ કરીને આતંકવાદીઓને કેવી રીતે ને ક્યાંથી ધરપકડ કરવામાં આવી, તો આમાંના 3 આતંકવાદીઓ એ સિદ્ધપુરના ખાડિયાસણા ગામની મદ્રેસામાં રહેતા હતા। ખાડિયાસણા ગામની મદ્રેસામાં રહેતા 3 આતંકવાદીઓના નામ હું તમને કહી દઉં તો ફોજાની દાઉદા જેઓ શિક્ષક તરીકે કામ કરતા હતા, ત્યારબાદ મોહમ્મદ અમીન શેરા અને જાકરિયા દુરાની। હવે ફોજાની દાઉદા જે મોબાઈલના નેટવર્ક એમની જોડે હતું, એટલે કે મોબાઈલ એમના જોડે હતું, મોહમ્મદ અમીન શેરા જેઓ 7 વર્ષથી અને જાકરિયા દુરાની જેઓ 4 વર્ષથી વિદ્યાર્થી તરીકે એ જગ્યાએ રહેતા હતા। એટલે આ બંનેનો મોબાઈલ ન હતો, એટલે આ બંને લોકો ફોજાની દાઉદાના મોબાઈલમાંથી વાતચીત કરતા હતા। વાતચીત એવી હતી કે જ્યારે મદ્રેસામાં પોલીસ પહોંચી અને પોલીસે 3 આતંકવાદીઓની ધરપકડ કરીને મદ્રેસાના ટ્રસ્ટીઓને જ્યારે આ બાબતે પૂછવામાં આવ્યું ત્યારે એમને કહ્યું કે આ લોકો અહીંયા 4 અને 7 વર્ષથી રહે છે, પરંતુ અમને કોઈ આઈડિયા નથી કે એમને કોઈ આતંકવાદી પ્રવૃત્તિ સાથે આ લોકોએ અહીંયા કોઈ સંકળાયેલા હોય કે કોઈ પણ કશું કર્યું। ત્યારબાદ 6 કલાક સુધી એમની પૂછપરછ કરવામાં આવી, ત્યારબાદ એટીએસ એમને ઉઠાવીને લઈ ગઈ। એટીએસે 3 લોકોને ત્યાંથી ઉઠાવ્યા, ત્યારબાદ બીજા લોકોને કોઈને પાલનપુરથી, કોઈને નંદાસણથી, કોઈને ચીખલી નવસારીથી એક વ્યક્તિની ધરપકડ કરવામાં આવી અને એમ 8 આતંકવાદીઓની ધરપકડ કરી। 8 આતંકવાદીઓની ધરપકડ કરી અને જ્યારે લઈ જવામાં આવ્યા ત્યારે એમાંથી માલુમ પડ્યું કે 8 લોકો એ શાયરીબાજ કરીને એક પાકિસ્તાનનું હેન્ડલ છે એના કોન્ટેક્ટમાં હતા, એક કાશ્મીરી યુવાન છે એના કોન્ટેક્ટમાં હતા। આ કોન્ટેક્ટના આધારે એટીએસે આ બધા જ લોકોની ધરપકડ કરી અને એમને હવાલાતની અંદર કરી દીધા। ત્યારબાદ એમને પૂછપરછની અંદર આગળ એવું માલુમ પડ્યું કે આ લોકોએ 3 લાખથી વધારેનું ફંડ ઉઘરાવ્યું હતું। ફંડ માટે એક ગાડી પણ ઉઘરાવી હતી ને આમના જોડેથી જે સાહિત્ય અને મટીરિયલ માલુમ પડ્યું એ સાહિત્ય એવું હતું કે એ સાહિત્ય દ્વારા આ લોકો ઉર્દૂનું ગુજરાતીમાં રૂપાંતર કરી અને જે કટ્ટરપંથી લોકો છે એવા લોકોને ટાર્ગેટ કરતા હતા અને મુસ્લિમ સમાજના લોકોને આ રીતે ટાર્ગેટ કરીને એ લોકો આતંકવાદી પ્રવૃત્તિમાં કેવી રીતે જોડાય એના માટેના પ્રયત્નો એ લોકોએ ચાલુ કરી દીધા હતા। આ મામલે ગામડે ગામડે ફરતા હતા અને જે જૈશે મોહમ્મદનું જે સાહિત્ય હતું, જે ઉર્દૂમાં હતું, એનું ગુજરાતીમાં રૂપાંતર કરી
અને લોકોને એ વિશે ભડકાવતા હતા અને એ સંગઠન સાથે જોડવાની પ્રવૃત્તિ કરતા હતા. જૈશે મોહમ્મદ સંગઠનને બેન કરવામાં આવેલું છે. બેન કરેલું સંગઠન છે એ આતંકવાદી પ્રવૃત્તિઓ સાથે સંકળાયેલું હતું, એટલા માટે એને બેન કરેલું છે. એટલા માટે આ લોકો એ વિશેનો પ્રચાર કરતા હતા, એટલે એવો આતંકવાદી પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે. એની પ્રવૃત્તિઓ કરે છે, એટલા માટે એટીએસે એમની ધરપકડ કરેલી છે. હવે આ જે લોકોની ધરપકડ કરવામાં આવી એમને કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યા. કોર્ટ એમને નંદાસણ ની આજુબાજુની ગુનાહિત પ્રવૃત્તિઓ નીકળતી હતી, એટલા માટે એમને કડી કોર્ટની અંદર રજૂ કરવામાં આવ્યા અને કડી કોર્ટે આ મામલે ખૂબ જ ગંભીરતાથી ધ્યાનમાં લેતા 14 દિવસના રિમાન્ડ એમના મંજૂર કર્યા છે. 14 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા બાદ આની અંદર ભાગળ ગામના 3 વ્યક્તિઓ, એક મામા અને 2 ભાણેજના નામ પણ સામે આવ્યા છે. અને જે મામા અને ભાણેજ ત્યાં રહેતા હતા અને એ લોકો પણ આમાં જોડાયેલા હતા. તો અબ્દુલ્લા ગજવા અને એમના ભાણેજના નામ પણ સામે આની અંદર આવ્યા છે અને એ ભાગળ ગામની અંદર રહેતા હતા. ભાગળ ગામની અંદર રહેતા 3 આતંકવાદીઓની પણ એટીએસે ધરપકડ કરી. ભાગળ ગામે આજે એમને રિકન્સ્ટ્રક્શન માટે લઈ જવામાં આવ્યા. ભાગળ ગામ એ સંપૂર્ણપણે શોકની અંદર ડૂબી ગયું છે, કારણ કે એ ગામની અંદરથી મોટા ભાગના લોકો એ દુબઈ બહાર હોટલનો વ્યવસાય કરે છે અને ગામ એકદમ સુખી સંપન્ન અને ખૂબ જ વ્યવસ્થિત ગામ છે. પરંતુ ગામના લોકોના મોટા ભાગના લોકોનું એ કહેવું છે કે આ લોકોએ આતંકવાદી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા, જેની જાણ અમને ગામવાસીઓને પણ ક્યારેય ન હતી. એમના 14 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે. હવે રિમાન્ડ મંજૂર જે કરવામાં આવ્યા છે એની અંદર ઘણી બધી તપાસોની કડીઓ ખુલવાની બાકી છે. ઘણી બધી તપાસોની કડીઓ ખુલવાની બાકી છે કે આ લોકો જે ધ્વજ હતો આમનો, એ ધ્વજ કયા સંગઠનનો છે, ત્યારબાદ એમનું જે સાહિત્ય હતું એ સાહિત્યથી શું પ્રચાર કરવા માગતા હતા અને સાહિત્યથી શું કરવા માગતા હતા. અને જે રથયાત્રા યોજાવાની હતી, રથયાત્રા મામલે પણ કોઈ પ્રકારનું પગલું એ લોકો ભરવાના હતા કે નહોતા ભરવાના હતા, એ તમામ વિષયની માહિતી મેળવવાની બાકી છે. આમના ઉપર કલમની કાર્યવાહી કરવામાં આવી છે. UAPA અંડર આતંકવાદી ટેરરિઝમ કલમ એક્ટ હેઠળ એમના ઉપર 13, 18, 17, 18, ત્યારબાદ 38 અને 39 કલમ હેઠળ કામગીરી કરવામાં આવી છે. 13 કલમ એ આતંકવાદી પ્રવૃત્તિ સાથે જોડાવું, ત્યારબાદ 17 કલમ એટલે આતંકવાદી પ્રવૃત્તિ માટે ફંડ ઉઘરાવો, 19 કલમ એટલે આતંકવાદી પ્રવૃત્તિ કરવા માટે સંગઠન રચવું કે ષડયંત્ર રચવું. ત્યારબાદ એમના ઉપર 39 અને 38ની કલમ લગાવવામાં આવી છે. 38ની કલમ છે એટલે કે જે બેન કરેલું સંગઠન છે એ સંગઠન સાથે એટલે કે જૈશે મોહમ્મદ સાથે જોડાવું, અને 39ની કલમ એટલે બેન કરેલા આતંકવાદી સંગઠનની મદદરૂપ થવું. આ કલમો સાથે ગુનો નોંધાયો છે. અને BNSની કલમ 61 અને 148 મુજબ પણ ગુનો નોંધાયો છે. એટલે કે બહાર અન્ય લોકોને આની અંદર જોડવા, ઉશ્કેરવા અને આતંકવાદી પ્રવૃત્તિ કરવી, આ ગુનો હેઠળ આ ગુનો નોંધી અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. હવે આવનારા દિવસોની અંદર જોવાનું રહ્યું કે આ મામલે શું બહાર આવી શકે છે. પરંતુ અત્યારે સૌથી વધારે વિસ્તારની અંદર ચકચાર એટલા માટે બચી ગયો છે કે આતંકવાદી પ્રવૃત્તિ કરતા લોકો એ ગુજરાત અને એમાં બનાસકાંઠાની અંદરથી 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. અને આ આતંકવાદી સાથે જોડાયેલી અને પ્રવૃત્તિ કરતા લોકોએ બીજા કેટલા લોકોને આ મેસેજ પહોંચાડ્યો છે, શું કર્યું છે, એની તપાસ એટીએસ સઘન રીતે ચલાવી રહી છે. આવનારા સમયની અંદર એ માહિતી મળશે કે આ મામલે કેવી રીતે આ લોકોએ આતંકવાદી પ્રવૃત્તિ ફેલાવતા, કેવી રીતે આતંકવાદીઓ પ્રવૃત્તિ કરતા, જેની સંપૂર્ણપણે તપાસ એટીએસ કરી રહી છે. જેવી નવી કંઈ પણ માહિતી આવશે એ આપના સુધી પહોંચાડતો રહીશ. નમસ્કાર, રામ રામ, હું છું દિલ ચૌધરી.